હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે આ લેક્ચરની અંદર એક નવું ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે તમારા એસવાય બીએસસી સેમેસ્ટર 3ની અંદર જે યુનિટ 3માં જે ચેપ્ટર છે જેનું નામ છે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ્સ એમાઇન. બરોબર, તો આની અંદર આપણે ટોટલી જે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ છે એના વિશેનો અભ્યાસ કરશું. બરોબર, તો જોઈએ કે કોને કહેવામાં આવે છે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ. Inorganic compound that is important functional group containing a nitrogen are amino group, cyano group or nitrile, isocyanide and nitro group. હવે જેટલા અહીંયા નામ આપવામાં આવેલા છે બરોબર, એ બધાની અંદર નાઇટ્રોજન તો છે જ. બરોબર, આપણે એમાઇન ની વાત કરીએ તો એમાઇન જે ફંક્શનલ ગ્રુપ છે બરોબર, એમાઇનમાં આપણે લખીએ છીએ NH2 બરોબર, તો એમાં નાઇટ્રોજન છે. બરોબર, તો આ નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ છે ગણાય છે. બરોબર, સાઇનો કરીએ તો એમાં CN બરોબર, અથવા તો નાઇટ્રાઇલ પણ કહી શકીએ આપણે NC. બરોબર, આઇસોસાયનાઇડ કે આઇસોસાયનાઇડ હોય બરોબર, તો એને પણ આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ કહીએ છીએ. નાઇટ્રો ગ્રુપ હોય બરોબર, તો એને પણ આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે જે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ એમાઇન છે એના વિશેનો અભ્યાસ કરશું. If the amino group is attached with the carbon, that is known as amino compound. જો કોઈ કમ્પાઉન્ડ સાથે એટલે કે CH3 હોય એની સાથે NH2 જોડાયેલો હોય તો NH2 શું છે ફંક્શનલ ગ્રુપ છે, તો એ કાર્બન સાથે જોડાય તો એ પ્રકારના કમ્પાઉન્ડને એમિનો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, હવે એમાઇનનું જે ડિસ્કશન છે એ જોઈએ. લાઇક એમોનિયા એટલે કે એમોનિયાની જેમ in amine compounds nitrogen atom is trivalent and possessing one non-bonding electron pair. Therefore, the atomic orbital of nitrogen atom in amine is possess sp3 hybridization and the compound possesses a pyramidal structure. Each sp3 hybrid or nitrogen gets overlap with the atomic orbital of carbon and forms amine compound. તો એમોનિયાની જેમ જ અહીંયા એમોનિયાની જેમ જ વાત થાય છે. એમોનિયા એટલે તમને ખબર હશે NH3 ને આપણે એમોનિયા કહીએ છીએ. તો એમોનિયામાં નાઇટ્રોજન ઉપર જે રીતના લોન પેર હોય ને એવી રીતના આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ બરોબર, કાર્બન વડે વિસ્થાપન કરીએ તો એમાં CH3 થઈ જશે. બરોબર, નાઇટ્રોજન, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. તો એ નાઇટ્રોજન ઉપર લોન પેર હોય છે. જેવી રીતના એમોનિયામાં 3 હાઇડ્રોજન હોય છે એવી રીતના જેનું બંધારણ છે એ પ્રકારનું હોય છે, અને આ નાઇટ્રોજનનું જે સંકરણ છે એ શું થશે sp3 થશે. શું થશે sp3 થશે. બરોબર, sp3 નું મીનિંગ થાય હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ, કે એક કક્ષક અને બીજી 3 કક્ષક ભેગી થાય છે. સમશક્તિ ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થઈ અને જે રચના બનાવે એને આપણે હાઇબ્રિડાઇઝેશન કહીએ છીએ. બરોબર, આની અંદર આપણે ડિટેલમાં નથી જતા કારણ કે આપણા માટે અગત્યનું નથી. અત્યારે એટલું યાદ રાખજો કે એમાઇનની અંદર જે નાઇટ્રોજન છે એનું હાઇબ્રિડાઇઝેશન કેવા પ્રકારનું હોય છે, sp3 હોય છે. The fourth orbit of nitrogen possesses non-bonding electron. Because of the presence of non-bonding electron pair, કાર્બન નાઇટ્રોજન આ જે બોન્ડ છે એ બોન્ડ 109 ડિગ્રી 28 મિનિટનો બને છે. બરોબર, એનો બોન્ડ એંગલ છે. The bond angle of trimethyl amine is 108 ડિગ્રી. જો મિથાઇલ ગ્રુપ હોય ને તો બોન્ડ એંગલમાં ઘટાડો થઈ જાય. Now classification of amine. હવે જે આપણું ચેપ્ટર જે છે એમાં જે સેકન્ડ જે ક્વેશ્ચન આવે છે તમને એક્ઝામમાં આવી રીતના પૂછાઈ શકે, give the classification of amine, એટલે કે એમાઇનનું વર્ગીકરણ છે કયા પ્રકારે કરવામાં આવે છે. The classification of amine compound is made on the basis of alkyl aryl group, એટલે કે આલ્કાઇલ ગ્રુપ એની સાથે જોડાયેલો હોય અથવા તો એરાઇલ જોડાયેલો હોય તો એના આધારે એનું વર્ગીકરણ થાય છે. આલ્કાઇલ ગ્રુપ એટલે R વડે દર્શાવવામાં આવે છે, એરાઇલ ગ્રુપ હોય તો એને આપણે કેના વડે દર્શાવીએ છીએ AR અથવા તો C6H5 પણ દર્શાવવામાં આવે છે. આ શું દર્શાવે, બેન્ઝીન રિંગ. બરોબર, now if alkyl group is attached it is called alkyl amine and if aryl group is attached is known as aryl amine. હવે alkyl amine એટલે શું કે જેમાં alkyl group હોય, દાખલા તરીકે મિથાઇલ amine CH3NH2, તેમાં CH3 છે એ alkyl group કહેવાય. હવે આ જ alkyl group ની જગ્યાએ આપણે બેન્ઝીનની રિંગ મૂકી દઈએ બરોબર, અને આ NH2 લગાવી દઈએ તો આ શું થઈ ગયું, એનિલિનનું સ્ટ્રક્ચર થઈ ગયું ને. આ એરાઇલ એમાઇન કહેવાય. એરાઇલ એમાઇન એટલે એરોમેટિક રિંગ આવેલી હોય, બેન્ઝીનની રિંગ હોય એની સાથે NH2 ગ્રુપ જોડાય તો એને એરાઇલ એમાઇન કહેવાય છે. જો આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય તો એને આલ્કાઇલ એમાઇન કહેવાય છે.
બરોબર. તો આ એક પ્રકારનું વર્ગીકરણ છે. હવે જે બીજા પ્રકારનું જે વર્ગીકરણ કરવામાં આવેલું છે એ જોઈએ આપણે. ઓન ધ રિપ્લેસમેન્ટ ઓફ હાઇડ્રોજન પ્રેઝન્ટ ઇન એમોનિયા. જો એમોનિયામાં જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આપણે કરીએ, if one alkyl group or allyl group is attached with nitrogen called primary. હવે સમજો કઈ રીતના બીજું વર્ગીકરણ છે કરવામાં આવેલું છે. બીજા જે પ્રકારનું વર્ગીકરણ છે એ નાઇટ્રોજન સાથે કેટલા પ્રમાણમાં આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે એની આધારે કરવામાં આવેલું છે. તો આ નાઇટ્રોજન છે બરોબર, NH2 છે. આ શું થઈ ગયું? એમાઇન થઈ ગયું. હવે આ નાઇટ્રોજન પાસે કેટલા આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો છે? આ એક જોડાયેલો છે બરોબર. હવે એક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો છે ને, તો તમે જુઓ તો આનું વર્ગીકરણ તમારે કરવાનું છે પ્રાઇમરી છે. કેવો છે? પ્રાઇમરી. હવે આ વર્ગીકરણ શેના આધારે કર્યું કે જેટલા પ્રમાણમાં નાઇટ્રોજન સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાય બરોબર, તો એને કહેવાય છે પ્રાઇમરી. આ બીજો પ્રકાર છે. કેટલા ગ્રુપ છે? 2 ગ્રુપ છે બરોબર. નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ ગ્રુપ છે, તેનો ક્રમ થશે સેકન્ડરી બરોબર. તો એ સેકન્ડરી પ્રકારનો એમાઇન થયો. આમાં કેટલા છે? 3 છે. જો 3 આલ્કાઇલ ગ્રુપ જોડાય તો એને કહેવાય ટર્સરી બરોબર. એમાઇનનું વર્ગીકરણ 3 પ્રકારે જ કરવામાં આવે છે: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી બરોબર. હવે એક વસ્તુ સમજજો, જો નાઇટ્રોજન છે ને એની સાથે CH2 જોડાયેલો હોય અને આ કાર્બન સાથે CH3 જોડાય અને H જોડાય, પછી આ કાર્બન સાથે H, આ કાર્બન સાથે CH3. હવે તમે નક્કી કરવો જોઈએ કે આ જે પ્રકાર છે બરોબર એ પ્રાઇમરીમાં આવશે, સેકન્ડરીમાં આવશે કે ટર્સરીમાં આવશે. તો પહેલા શું જોવાનું છે? નાઇટ્રોજનની પોઝિશન. આ નાઇટ્રોજન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે? આ એક કાર્બન અને આ 2 કાર્બન. તો આ શેમાં આવશે? સેકન્ડરીમાં આવશે. નાઇટ્રોજન સાથે કેટલા કાર્બન જોડાય ને એના આધારે જ વર્ગીકરણ કરવામાં આવેલું છે, પણ આ કાર્બન સાથે તો બાકીના 2 કાર્બન છે, તો એનું કઈ અગત્યતા રહેતી નથી બરોબર. આ કાર્બન સાથે 2 કાર્બન છે એનું કઈ મહત્વ નથી. તમારે શું જોવાનું છે? નાઇટ્રોજન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે બરોબર. તો અહીંયા દર્શાવેલું છે પ્રાઇમરી આપણે કરવું હોય તો એમોનિયમનો એક હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આપણે R વડે કરીએ તો પ્રાઇમરી થઈ જાય. જો 2 R વડે કરીએ તો સેકન્ડરી અને 3 R વડે કરીએ તો ટર્સરી થઈ જશે બરોબર. જેને આપણે કન્ટિન્યુઅસ 1 0 2 0 અને 3 0 વડે દર્શાવીએ છીએ. નાઉ નેક્સ્ટ જે થિયરી આવે છે એને કહીએ છીએ બેઝિક કેરેક્ટર્સ ઓફ એમાઇન કમ્પાઉન્ડ. તો અહીંયા શું દર્શાવે છે? બેઝિક બરોબર. એમાઇનનો જે નેચર છે ને કેવા પ્રકારનો છે? બેઝિક છે. જે આગળ આપણે ડિસ્કસ કરશું કે શા માટે એને બેઝિક કહીએ છીએ. If the amine compound, the nitrogen atom has a non-bonding electron pair, so amine compound behave as a Lewis base. યાદ રાખજો, amine compound છે ને Lewis base છે. હવે તમને શીખડાવી દઉં કે કઈ રીતના તમારે જે લેવિસ એસિડ અને લેવિસ બેઝ છે એનું ડિફરન્શિએટ કરી શકો તમે. જો લેવિસ એસિડ છે ને અને લેવિસ બેઝ છે એ બંનેમાં ફેર શું હોય? લેવિસ એસિડ છે ને એ શું કરશે? એ ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન એને લઈ લેશે એટલે એને એસિડ કહેવાનું. અને લેવિસ બેઝ છે ને એની પાસે ઇલેક્ટ્રોન હશે એટલે ઇલેક્ટ્રોન આપશે બરોબર. આ વસ્તુની તમને ખબર પડી ગઈ. એસિડ એટલે શું થાય? લેવિસ એસિડ એટલે ઇલેક્ટ્રોન પોતે સ્વીકારી લે એટલે એ લેવિસ એસિડ કહેવાય છે. અને લેવિસ બેઝ એટલે ઇલેક્ટ્રોન આપે બરોબર, ઇલેક્ટ્રોન ડોનેટ કરે. તો સમજો હવે આ જે ગ્રુપ છે શું છે? એમાઇન છે બરોબર. હવે એમાઇન પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર રહેલી છે. આ 2 ઇલેક્ટ્રોન રહેલા છે વધારાના કે જે ક્યાંય વપરાયેલા નથી. હવે એ શું કરશે? કોને આપી દેશે? એ આપી દેશે હાઇડ્રોજનને બરોબર. કારણ કે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર હોય અને X ઉપર માઇનસ હોય. તો શું કરશે? H ને જોડી દેશે તો NH3 બરોબર, NH2 માંથી NH3 થઈ ગયો અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવી ગયો. તો આ પોઝિટિવ ચાર્જ શું દર્શાવે? આ એવું ઇન્ડિકેટ કરે કે નાઇટ્રોજન પાસેના જે 2 ઇલેક્ટ્રોન હતા ને એ લઈ લીધા. કોને લઈ લીધા છે? હાઇડ્રોજન બરોબર. તેની ઉપર વીજભાર આવી ગયો. કેવો આવી ગયો વીજભાર? પોઝિટિવ. જો ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલે પોઝિટિવ વીજભાર આવી જાય. તો આ પોઝિટિવ વીજભાર આવી ગયો અને શું બની ગયું? સોલ્ટ બની ગયું. સોલ્ટ કોના કારણે બને છે? આ નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ડોનેટ કરે. તો મેં શું કીધું? તો આને કહેવાનું લેવિસ બેઝ. આ શું થઈ ગયું? આ લેવિસ બેઝ થઈ ગયું બરોબર. આ લેવિસ બેઝ છે, બેઝ કહેવાનો હોય, લેવિસ બેઝ કહેવાનો બરોબર. These amine salts are soluble in water but insoluble in organic solvent like ether. તો એમાઇન સોલ્ટ છે વોટર ની અંદર સોલ્યુબલ. જો કોઈ પણ સોલ્ટ હોય ને મોટા ભાગના સોલ્ટ છે વોટર ની અંદર સોલ્યુબલ હોય, પણ ઓર્ગેનિક સોલ્વન્ટ એટલે કે જે નોન પોલાર છે, ઇથર છે, CCl4 છે એની અંદર ઇનસોલ્યુબલ હોય.
by the reaction of amine salt with base like NaOH the original compound will be obtained. હવે આ જે આપણો સોલ્ટ અહીંયા જે બનાવ્યો એમાં આપણે બેઝ નાખીએ તો બેઝ શું કરશે ચાલો સમજો બેઝ નું કામ છે ને હાઇડ્રોજન લેવાનું હોય તો આ હાઇડ્રોજન ને લઈ લેશે ને ફરી પાછો આપણો જે એમાઇન છે એ મળી જશે તો અહીંયા એસિડ બેઝ પ્રક્રિયા થઈ ગઈ તમે જો પહેલામાં તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવી એસિડમાં શું હતું HX એટલે HCl હોઈ શકે HBr હોઈ શકે કોઈ પણ એસિડ બરોબર H વાળો હવે એની પ્રક્રિયા તમે કરાવો પહેલા અને પછી બીજા સ્ટેપમાં તમે બેઝ સાથે કરાવો તો શું થઈ જશે ન્યુટ્રલ થઈ જશે ને આ જે એસિડ છે એ તમે બેઝ નાખશો એટલે ન્યુટ્રલ થઈ જશે બરોબર તો એમાં એમાઇન તમારો છે પાછો તમને મળી જશે બરોબર તો આજે આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરોબર અને આ થિયરી છે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું પણ પહેલા આપણે રિવિઝન કરી લઈએ કે આજે આપણે આ લેક્ચરની અંદર શું સ્ટડી કર્યું બરોબર એમાઇન એટલે શું બરોબર જેની અંદર નાઇટ્રોજન અને બે હાઇડ્રોજન તો તે વધારાના કમ્પાઉન્ડ જે આવેલા હોય કે જેની અંદર ઓનલી નાઇટ્રોજન હોય અને આલ્કાઇલ ગ્રુપ હોય બરોબર તો એને એમાઇન તરીકે ઓળખવામાં આવે છે પણ નક્કી એ કરી લેવાનું કે નાઇટ્રોજન છે કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ જો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાય તો એને આપણે શું કહીએ છીએ એમોનિયા કહીએ છીએ બરોબર અને બીજું છે બેઝિક કેરેક્ટર ઓફ એમાઇનમાં કોને બેઝ કહેવાય એમાઇન શા માટે બેઝિક છે બરોબર તો તમને ખ્યાલ આવી ગયો હશે કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ડોનેટ કરી શકે એટલા માટે આપણે એને બેઝ કહીએ છીએ બરોબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ થિયરી છે અહીંથી કન્ટિન્યુ કરશું આજે અહીંયા સુધી જ રાખીએ થેન્ક યુ વેરી મચ